હા મમ્મી રાત્રે આવી જઈશું અમે. હા વાંધો નહીં. તે રાતનો પ્રોગ્રામ ચાલો બનાવ્યો પાહો મમ્મી ઘેર જવાનું મમ્મી લોકો ચારધામની યાત્રા કરવા જાય એટલે આપણે જવાનું હોય. 4 ધામની યાત્રા કરવા તો જવાની જરૂર હે તેમાં છોકરા પહેરી જાય તો જાત્રા જ કરે ને શું કરે બીજું. છોકરા હવે બધા પૈણી ગયા હવે તો યાત્રા જવાની જરૂર હે બધું દુઃખ તો મારે ઘેર આવીને જુઓ વધારાનું બોલો ના હવે તમે. મારા ઘરનું આવે એટલે તમને છોડ આવો પોતાના ઘેર તો છે ને ઉપાડા હેડ્યા તો તમને શરમ નહીં આવતી જવું હી 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 કરી હેડે જશે. અને મમ્મી ઘેર જો તો પગે લાગજો મમ્મી ને પપ્પા ને તો હારા લાગો. અલે હા 2 પગે ને મોઢે ને પગે લાગી ગઈ એટલે આમ પગે લાગી ગઈ બસ બસ હવે દેવા દો નાટક નહીં હારા લાગતા. જેટલું લાગવાનું હોય તારે બધા આશીર્વાદ લઈ દીધા મેં પછી તો લોકો એમ કે હા સીમા હાર્દિક ને બોલો જ ને તમારા લખાણ ગાળો ખાવ એ દાવડાઓ. પણ એ 4 ધામની યાત્રા કરવા જાય તો મારે તો આવવાની જરૂર હતી એટલે જઈ આવીને જાને અને પેલો વેપારી જવાનો કે નહીં ચાલો વેપારી પાછો તારો ભાઈ માનથી બોલાવો છે તમને વેપારી લાગે મારો ભાઈ તો વેપારી જ શકતા બંગાળનો વેપારી માનથી બોલાવા લાગજો. એ અહીંયા આવશે મારા ઘરે. અહીંયા શું કરવા લાવો લઈને એ બેને જ્યાં અહીંયા નહીં રહેતા તો અહીંયા જાવ બીજે ક્યાં જાય. 10 દિવસ મારા બેને ખાવાની તકલીફ ના બેઠા મેં કીધું કે અહીંયા આવી જા તો આપણા જોડે રહેશે. એટલે તારા મમ્મી પપ્પા 10 દિવસ યાત્રા કરે અને મારો હોય ઘટો ટપ કરવાનું એમાં શેનું તપ તમારો. કોઈ શું કરવું હોય એ તો ના લેવાય ને ઘાટ લઈ દો ના હોય તો એ મારો ફેટ લઈ દે હ એનો હોય નહીં લાવો અહીંયા લાવશો તમે લઈ જજો નોકરી એને સારું લાગશે એનો ટાઈમ જશે. એટલે નોકરીની ચો પથારી ફેવડ્યું તું એનો હોય લાવો જ નહીં તો એ હોય લઈ જવાની ચો વાત આવે એ મારી પથારી ફેવડી નાખશે. તમને મારા ઘરના કોક આવે ને એટલે તમને નડો ને કોઈ નહીં નડતું. જાઓ જઈને નહીં લો નાના ગંધાઓ અને મોઢું ને વસ્તુ રાખો. હું આવો ને આવો આવવાનો હું અને મોઢું મારું વસ્તુ જ રે અને ગંધાની વાત ના કર. હું આવો ને આવો લઈ દો કે નહીં લઈ દો બોલ. મોઢું જઈ આવો જઈને પેલા મારે હું હમણાં જ આવવાનો હું અને મારું મોઢું વસ્તુ જ લઈ દો લગ્નમાં હેડ્યો ને એકતા આવવાનું હોય તમે લઈ જોઈને ના વસ્તુ મોઢું લઈને આવજો બધા આવે. આવો મારે તો મસ્ત મોઢું જ છે. હા જાઓ હેડે નવન કરો હા નવું ગંધાઓ નરા તું ખબર વસ્તુ મોઢું તો લાગતું જ નહીં વાંદરાનું મોઢું જેવું જ લાગો. હા વાંદરા જેવું જ લાગે તે હું પેલા બહુ રૂપાળો જ હતો. હા અમને ખબર જ હતી કૂતરું કહ્યું હતું ને અમને તે મેં તમને પસંદ કર્યા. ઓ કૂતરું જ કહી દીધું હતું એટલે જ આખો દાડો ભાવ 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 હા જાઓ વધારે બોલતા નહીં લાગતા તમે.